વડોદરા મહાનગરપાલિકાની સેવા સદન ખાતે દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામો પૈકી 10 કામોને લીલી ઝંડી મળી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં આ વખતે 12 પૈકી 10 કામોને લીલી ઝંડી મળી છે, જેમાં મુખ્યત્વે ઓડિટ શાખા તરફથી વિગતો ચીફ ઓફિસર દ્વારા મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે પાણી પુરવઠાના એક કામને મંજૂરી મળેલી છે। એન્જિનિયરિંગ કચેરી ખાતે વડોદરાના ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર તેમજ લાલ કોટના નવીનીકરણ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। તેની સાથે જ જરૂરી કામગીરી અને નાણાકીય જોગવાઈ કરવા સરકાર તરફથી આ બાબતે ભલામણ તેમજ મંજૂરી આપવા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। સિટી એન્જિનિયરિંગના 3 કામો પૈકી મોટું ગામ વડોદરા શહેરના ટીપી 2, FP 139 અને 140માં કન્વેન્શન સેન્ટર બનાવવાની મોહબ્બત કામગીરી PPP ધોરણે કરવામાં આવી છે, જ્યારે વડોદરા શહેરના અંકોડિયાથી અટલાદરા થઈને ભાયલી કેનાલ સાઇડ ગ્રીન ડેવલપમેન્ટ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવી છે। એવી જ રીતના જ ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના 3 કામો પૈકી 2 કામોને મુલતવી રાખવામાં આવ્યા છે, જ્યારે એક કામ ઉત્તર ઝોનમાં સમા કેનાલ પછીના વિસ્તારમાં પાસે બનાવવામાં આવેલ નવીન ટાઈપિંગ સ્ટેશન મંજૂર કરવામાં આવી છે। તેવી જ રીતના ઇલેક્ટ્રિક મિકેનિકલ સિવિલ ડિપાર્ટમેન્ટ વર્કની શાખાનું એક કામને મંજૂરી મળી છે, જ્યારે પાણી પુરવઠાના એક કામને મંજૂરી મળી છે, જે કલાલી નવીન ઓજી વિસ્તારનો પાણીના નેટવર્ક માટે નાખવામાં આવેલું છે। વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ઓર્ડરના અમલીકરણ માટે દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે વર્કિંગ કમિટીની રચના કરવામાં આવી છે, જ્યારે જનસંપર્ક વિભાગમાંથી વિભાગના કામને પણ લીલી ઝંડી મળી છે। વડોદરાની ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર અને લાલ કોટના નવીનીકરણ અને ડેવલપમેન્ટ માટે કમિશનર સાહેબને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ વાપરવા માટે સ્થાયીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે। એવી જ રીતે ટીપી 2માં FP 139-40માં કન્વેન્શન સેન્ટર બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। એ સિવાય અન્ય વૈકલ્પિક યોગ્ય જગ્યા જણાય તો ત્યાં પણ બનાવી શકાય એ પ્રમાણેનો ઠરાવવામાં આવ્યું છે, અને આમાં પણ ખર્ચ કરવા પૂર્વે સ્થાયીની મંજૂરી લેવાની રહેશે। એવી જ રીતે અંકોડિયાથી અટલાદરા થઈ અને ભાયલી કેનાલ સાઇડ પર ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું છે, એમાં પણ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય તો ત્યાં પણ ડેવલપમેન્ટ કરી શકાશે, અને આ પ્રપોઝલમાં પણ ખર્ચ કરતાં પૂર્વે સ્થાયીની મંજૂરી લેવાની રહેશે।